આપણે સિંધુ સભ્યતાના સ્થાપત્ય વિશે ચર્ચા કરી। હવે આપણે આગળ મૌર્યકાલીન સમયગાળાની અંદર જે સ્થાપત્ય થયેલા છે તેની ચર્ચા કરીએ તો ભારતમાં ગુજરાતની અંદર મૌર્ય સમયગાળાની અંદર અનેક સ્થાપત્યનો વિકાસ થયેલો છે। તે પૈકીના જે મહત્વના અથવા સાંસ્કૃતિક દ્રષ્ટિએ જે મહત્વના છે તેની વિશે આપણે ખાસ ચર્ચા કરી લઈએ। તો જ્યારે મૌર્યકાલીન સ્થાપત્યની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે ખાસ નોંધી શકાય કે આ સમયગાળો એટલે કે ભારતની અંદર ઈસવીસન પૂર્વે લગભગ 500 આસપાસનો સમયગાળો છે। ત્યાંથી લઈ અને લગભગ 200 આસપાસ પછી ભારતમાં મૌર્યકાલીન સમયગાળાની અંદર મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થયેલી। પરંતુ આ જે છે તે ગુજરાતનો કોઈ રાજવંશ નથી, પરંતુ ભારતમાં પાટલીપુત્ર એટલે કે હાલનું જે પટના છે ત્યાંથી તેનું શાસન ચાલતું હતું। એટલે કે આ સમયગાળામાં ભારતના જે રાજાઓ હતા તેમણે ગુજરાતમાં અનેક સ્થાપત્ય બનાવેલા છે। તો તેમણે કયા કયા સ્થાપત્ય બનાવ્યા છે તેની આપણે ચર્ચા કરીએ તો મૌર્યકાલીન સ્થાપત્ય જે છે તેમાં દેવની મોરીનો સ્તૂપ જે છે તે સમયગાળાનું આ સૌથી મહત્વનું સ્થાપત્ય હતું। આપણને ખ્યાલ છે મૌર્ય સમયગાળાની અંદર રાજા અશોક થયા, તો અશોક રાજાના પછી ભારતમાં બૌદ્ધ ધર્મ જે છે તેનું સૌથી વધારે મહત્વ વધ્યું। તો બૌદ્ધ ધર્મ સાથે જ જોડાયેલું એક સ્થાપત્ય એટલે કે સ્તૂપ સ્થાપત્ય। તો ગુજરાતમાં દેવની મોરી નામના સ્થળે આવા સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું। આ જે દેવની મોરી નામનું સ્થળ જે છે તે ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલું છે। આ સ્તૂપ જે છે અહીંયા યાદ રાખી શકાય બૌદ્ધ ધર્મ સાથે જોડેલું આ જે સ્થાપત્ય જે છે તે શક વંશના રાજાઓએ બનાવેલું હતું। શક વંશના રાજા રુદ્રસેન તૃતીય, ખાસ નોંધી શકાય કે શકની ગુજરાતની જે શાખા હતી તે કાર્ડમક વંશ તરીકે ઓળખાય છે। તો આ જે કાર્ડમક વંશના રાજાઓ હતા તેમાંના એક રાજા એટલે કે રુદ્રસેન ત્રીજા। તો આ રુદ્રસેન ત્રીજા જ્યારે ગુજરાતની અંદર રાજા બને છે ત્યારે તેમણે દેવની મોરી નામના સ્થળે આ સ્તૂપનું નિર્માણ કરાવેલું હતું। ઇમેજમાં પણ આપણે તેને જોઈ શકીએ છીએ। જોકે આ સ્તૂપ હાલના સમયગાળાની અંદર ઘણો બધો ખંડિત પણ થયેલો છે, તો કંઈક આ રીતે દેખાય છે। તો આ દેવની મોરી નામનું જે સ્થળ જે છે તેને આપણે ખાસ નોંધી પણ શકાય। શામળાજી નજીક મેશ્વો નદીના કિનારે આ દેવની મોરીનો સ્તૂપ આવેલો છે। તેની અંદર આપણને આ સ્તૂપ છે, સ્તૂપ વિશે આપણને એ પણ ખ્યાલ છે કે સ્તૂપની અંદર બૌદ્ધ ધર્મના જે સાધુ સંતો છે તેના અવશેષો સાચવવામાં આવે છે। જોકે શરૂઆતમાં સ્તૂપ જે છે તે માત્ર ગૌતમ બુદ્ધના અવશેષોને સાચવવા માટે જ નિર્માણ કરવામાં આવેલો હતો, પરંતુ આગળ જતાં હવે સ્તૂપની અંદર બૌદ્ધ ધર્મના જે મહત્વના સાધુ સંતો છે તેમના પણ અવશેષોને સંગ્રહિત કરવામાં આવે છે। આ જે દેવની મોરી નામનો સ્તૂપ જે છે તેની અંદર અનેક મૂર્તિઓ પણ કંડારવામાં આવેલી હતી, જેમ કે અહીંયા પદ્મપાણીની મૂર્તિઓ પણ આપણને જોવા મળે છે, તો એમને પણ ખાસ નોંધી શકાય। જોકે આગળ જતા એટલે કે આ સ્તૂપ બન્યો છે ઈસવીસન પૂર્વેની લગભગ 2જી સદીમાં અને તેના પછીના સમયગાળાની અંદર એટલે કે ઈસવીસન પૂર્વે 1લી સદી આસપાસ આ સ્તૂપની અંદર અનેક મૂર્તિઓનું નિર્માણ થયું છે, પરંતુ આમાંની જે ઘણી બધી મૂર્તિઓ જે છે તે ખંડિત પણ થયેલી છે। તો હવે તેને વ્યવસ્થિત રીતે સાચવી રાખવા માટે આપણે આ સ્થળેથી આ જે સ્તૂપના જે અવશેષો હતા તેને હાલની અંદર સયાજીરાવ યુનિવર્સિટી જે વડોદરામાં આવેલી છે ત્યાં આપણે તેને સંગ્રહિત કરેલા છે। એટલે કે આ સ્તૂપના અવશેષો વધારે ખંડિત ન થાય તે માટે તેને અહીંયા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર આપણે સાચવી રાખેલા છે। તો આ બાબત પણ આપણે નોંધી શકીએ। આ જે દેવની મોરી નામનો બૌદ્ધ સ્તૂપ જે છે આ સ્તૂપ ઘણો અગત્યનો છે। આપણને ખ્યાલ છે ભારત સરકાર દ્વારા આવા ધાર્મિક સ્થળો જે છે તેને જોડવા માટે એક કાર્યક્રમ ચલાવવામાં આવે છે। તો તેની જ અંદર આ એક કાર્યક્રમમાં બૌદ્ધના જે ગુજરાતના જેટલા પણ બૌદ્ધ ધર્મના જે સ્થળ જે છે તે બધાને જોડવામાં આવશે। તો તે પૈકીની બૌદ્ધ સર્કિટ બનાવવામાં આવશે। તો ગુજરાતના જેટલા પણ બૌદ્ધ સ્થળો જે છે તેમને જોડવા માટે બૌદ્ધ સર્કિટનું નિર્માણ કરવામાં આવશે અને દેવની મોરી સ્તૂપ જે છે તેને પણ આ જ બૌદ્ધ સર્કિટ હેઠળ અન્ય બૌદ્ધ સ્થળો સાથે જોડવામાં આવશે। અહીંયા નોંધી પણ શકાય કે ગુજરાતની બહાર એટલે કે બિહારમાં આવેલા બૌદ્ધ સ્થળોને પણ ગુજરાતના બૌદ્ધ સ્થળો સાથે જોડવામાં આવશે તેવો સરકારનું એક મહત્વની યોજના અથવા તો કાર્યક્રમ છે। આ જે બૌદ્ધ સર્કિટનું જે નિર્માણ કરવામાં આવશે તેમાં જે દેવની મોરી સ્થળ જે છે તે સ્થળને ગ્લોબલ બુદ્ધિસ્ટ સ્પિરિચ્યુઅલ પ્લેસ તરીકે પણ વિકસાવવાની એક યોજના સરકારની છે, કારણ કે આ જે સ્થળ જે છે તે બૌદ્ધ ધર્મ માટે બૌદ્ધના સ્તૂપ તરીકે ઘણું મહત્વનું કહી શકાય। આમ જો આપણે ચર્ચા કરીએ તો ભારતમાં અનેક સ્તૂપ બનેલા છે। ઈસવીસનની 1લી સદીમાં અથવા તો તેના પહેલાના સમયગાળામાં પણ અનેક સ્તૂપ બનેલા છે। તે પૈકીનો ગુજરાતનો દેવની મોરીનો સ્તૂપ જે છે તે સૌથી મહત્વનો હતો। આ સિવાય પણ ગુજરાતમાં અનેક સ્થળે સ્તૂપ આવેલા છે। ઉદાહરણ તરીકે બોરિયાનો સ્તૂપ પણ ગુજરાતમાં જ આવેલો છે, જે જૂનાગઢ નામના સ્થળે આવેલો છે। સામાન્ય રીતે ત્યાંના જે લોકો જે છે તેને સ્થાનિક રીતે લાખામીડી એવું તેને નામ આપેલું છે। આપણે જૂનાગઢથી ગિરનાર તરફના રસ્તે જઈએ ત્યારે આ બોરિયાનો સ્તૂપ ત્યાં જ આવે છે।
પરંતુ આ જે સ્તૂપ જે છે તેની અંદર આપણને કોઈ વ્યવસ્થિત રચના મળી નથી. આ સ્તૂપનો મોટો ભાગ જે છે તે ખંડિત થઈ ચૂકેલો છે, એટલે કે આના કોઈ વ્યવસ્થિત અવશેષ આપણને મળ્યા નથી. પરંતુ આ સ્તૂપ પણ આપણે યાદ રાખી શકીએ. આવા બીજા પણ અનેક સ્તૂપ આપણને જૂનાગઢ અને તેની આસપાસના પ્રદેશમાંથી મળેલા છે, પરંતુ તેના માત્ર અવશેષો મળ્યા છે. તેમાંનો કોઈ વ્યવસ્થિત સ્તૂપ જે છે તે આપણને મળ્યો નથી. તે બાબત પણ આપણે અહીંયા નોંધી શકીએ. તો મૌર્યકાલીન સમયગાળાની અંદર સૌથી મહત્વનું સ્થાપત્ય એટલે કે સ્તૂપ સ્થાપત્ય. આ જ સમયગાળામાં ગુજરાતની અંદર અને ભારતની અંદર સ્તૂપ સિવાય પણ મહત્વના સ્થાપત્યનો વિકાસ થયો. તે સ્થાપત્ય એટલે કે ગુફા સ્થાપત્ય. ગુજરાતમાં અને ભારતમાં આવી અનેક ગુફાઓ આવેલી છે. તે પૈકીની ઘણી બધી ગુફા જાણીતી પણ છે, જેમ કે ખંભાલીડાની ગુફા, જેમ કે સાણાની ગુફા, જેમ કે ખાખરા કોડિયાની ગુફા, જેમ કે જૂનાગઢની ઉપરકોટની ગુફાઓ. તો ગુજરાતમાં આવી અનેક ગુફાઓ આવેલી છે. તે બધી ગુફાઓનું નિર્માણ પણ મૌર્યકાલીન સમયગાળામાં જ થયું છે. જોકે આગળ આપણે સ્થાપત્યના જ એક ભાગ તરીકે ગુફા સ્થાપત્ય તેવું અલગથી આપણે અભ્યાસ કરવાનો જ છે. એટલા માટે આપણે અહીંયા ગુફા સ્થાપત્ય વિશે ડિટેલમાં કોઈ જાણકારી લેતા નથી. તેને આગળ ઉપર આપણે ભણવાનું જ છે. તો અહીંયા તેને ગુફા સ્થાપત્યને નોંધી શકાય કે મૌર્યકાલીન સમયગાળામાં જ આ સ્થાપત્યનો વિકાસ થયો હતો. આ જે ગુફા સ્થાપત્ય જે છે તે ગુફાઓનો મુખ્ય રીતે જે બૌદ્ધના સાધુ સંતો હતા તે રહેવા માટે એટલે કે આવાસ તરીકે ઉપયોગ કરતા હતા. અહીંયા એ પણ નોંધી શકાય કે બૌદ્ધ ધર્મ સિવાય ગુજરાતમાં જૈનોના સાધુ સંતો પણ હતા. તો જૈનના સાધુ સંતો પણ આવી જ ગુફાઓનો ઉપયોગ કરતા હતા. આ સિવાય બ્રાહ્મણવાદી એટલે કે હિન્દુ ધર્મના સાધુ સંતો પણ ગુફાઓનો ઉપયોગ કરતા હતા. તો ગુફા જે છે તેનો મૂળ રીતે ઉપયોગ જે છે તે સાધુ સંતો રહેવા માટે કરતા હતા, એટલે કે આવાસ તરીકે આવી ગુફાઓનો ઉપયોગ થતો હતો. ગુફા સ્થાપત્ય સિવાય બૌદ્ધ ધર્મ સાથે જોડેલું એક બીજું પણ સ્થાપત્ય નોંધી શકાય, તે એટલે કે ચૈત્ય સ્થાપત્ય. તો આ જે ચૈત્ય સ્થાપત્ય જે છે તેનો ઉપયોગ પૂજા સ્થળ તરીકે થતો હતો, એટલે કે કોન્સન્ટ્રેશન એટલે કે મેડિટેશન અથવા તો બૌદ્ધ ધર્મના સાધુ સંતો ધ્યાન કરવા માટે આવી ગુફાઓનો ઉપયોગ કરતા હતા. તેવી ગુફાને તે ચૈત્ય કહેતા હતા. તો ચૈત્ય અને ગુફા તે બંનેમાં એક નજીવો તફાવત કહી શકાય. ગુફા રહેવા માટે હોય છે, જ્યારે ચૈત્ય જે છે તે પૂજા સ્થળ તરીકે અથવા તો ધ્યાન કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે બાબત નોંધી શકાય. ગુફા સ્થાપત્ય વિશે આપણે આગળ વિશેષ રીતે ચર્ચા કરવાની છે. મૌર્યકાલીન સમયગાળાના બાદ જો આપણે ચર્ચા કરીએ તો ગુજરાતની અંદર ગુપ્ત વંશના રાજાઓનું પણ સામ્રાજ્ય ચાલેલું. તો આ જે ગુપ્ત વંશના રાજાઓનું સામ્રાજ્ય ચાલેલું તેમના સમયગાળામાં એટલે કે ગુપ્ત વંશના એક મહત્વના રાજા તે એટલે કે સ્કંદગુપ્ત. તો આ સ્કંદગુપ્તે પોતાના સમયગાળામાં ગુજરાતની અંદર એક મંદિર બંધાવેલું હતું. આપણને ખ્યાલ છે ભારતની અંદર મંદિર સંરચના જે છે અથવા તો મંદિર સ્થાપત્ય જે છે તેની શરૂઆત પણ ગુપ્ત સમયગાળામાં થઈ હતી. તો સ્કંદગુપ્તે પોતાના સમયગાળામાં ગિરનારની અંદર ચક્રભૃત નામનું એક મંદિર બનાવેલું હતું. આ ફેક્ટને પણ આપણે ખાસ યાદ રાખી શકીએ. પરીક્ષાની દ્રષ્ટિએથી આપણને આ પૂછી પણ શકાય. તો આપણે ગુજરાતની અંદર મૌર્ય સમયગાળામાં અને ગુપ્ત સમયગાળામાં કયા સ્થાપત્ય થયા હતા તેની ચર્ચા કરી હતી. હા, અહીંયા ગુજરાત સાથે જોડાયેલું મૌર્ય સમયગાળાનું અને ગુપ્ત સમયગાળાનું એક મહત્વનું સ્થાપત્ય એટલે કે સુદર્શન તળાવ, તેના વિશે આપણે આગળ ચર્ચા કરવાની જ છે. પરંતુ ત્યાં આગળ વધીએ એ પહેલાં આપણે અહીંયા જેટલા પણ સ્થળની ચર્ચા કરી તેને એક વખત નકશામાં પણ યાદ કરી લઈએ. આપણા માટે આ મુદ્દો પણ ખાસ યાદ રાખવા જેવો છે. ઘણી વખત પરીક્ષામાં આપણને હાલમાં જે આજે સાંસ્કૃતિક વારસાના જે સ્થળ જે છે તે હાલમાં ગુજરાતમાં ક્યાં આવેલા છે તેવો પ્રશ્ન પણ આપણને પૂછાય છે. તો તે કયા જિલ્લામાં આવેલા છે અને નકશા ઉપર તેનું સ્થાન શું છે તે આપણે યાદ રાખી શકીએ તે માટે તેને નકશા ઉપર પણ આપણે એક વખત અંકિત એટલે કે પ્લોટ કરી દઈએ. ઉદાહરણ તરીકે દેવની મોરી સ્થળ જે છે તે ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલું છે, તો તેને આપણે આસાનીથી યાદ કરી શકીએ છીએ. એ જ રીતે બોરિયા સ્તૂપ જે છે તે જૂનાગઢમાં આવેલો છે અને ચક્રવૃત મંદિર જે છે તે પણ જૂનાગઢ જિલ્લામાં જ આવેલું છે. જૂનાગઢની એકદમ નજીક ચક્રવૃત મંદિર આપણે નકશાની અંદર જોઈ શકીએ છીએ. તો આપણે આ સ્થળોને ખાસ યાદ પણ રાખી શકાય. પરીક્ષાની અંદર આપણને સમકાલીન સમયમાં એટલે કે હાલના સમયગાળામાં તે ક્યાં આવેલા છે તે પણ પૂછી શકાય. તો આપણે અહીંયા મૌર્યકાલીન અને ગુપ્તકાલીન સમયગાળાની અંદર આવેલા સ્થાપત્યની ચર્ચા કરી. તો આપણે મૌર્યકાલીન સમયગાળા અને ગુપ્તકાલીન સમયગાળાની અંદર જે મહત્વનું સ્થાપત્ય થયું તે એટલે કે સુદર્શન તળાવ. તો એ સુદર્શન તળાવ વિશે ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણને બધાને ખ્યાલ છે કે સુદર્શન તળાવ જે છે તે જૂનાગઢના અંદર આવેલું છે. તો આ જૂનાગઢની અંદર આવેલું જે સુદર્શન તળાવ જે છે તે પણ એ સમયગાળાનું એટલે કે મૌર્ય અને ગુપ્તકાલીન સમયગાળાનું એક મહત્વનું સ્થાપત્ય કહી શકાય. આ જે સુદર્શન તળાવ જે છે તે મૂળ રીતે સુવર્ણસિક્તા અને પાલાશીની નદી આ બંને નદીના કિનારે વિકસાવવામાં આવેલું છે. એટલે કે આ બંને નદીનું પાણી ત્યાં આવી શકે અને આ પાણી દ્વારા જ આ સુદર્શન તળાવ જે છે તે ભરવામાં આવે છે અને
તળાવનો સ્વાભાવિક રીતે આપણને ખ્યાલ છે કે તેનો ઉપયોગ વરસાદ સિવાયના સમયગાળાની અંદર પાણી માટે થાય છે. આનો ઉપયોગ ખેતીમાં સિંચાઈ માટે પણ કરવામાં આવતો હતો. તો તે સમયગાળાનું આ જે સુદર્શન તળાવ જે છે તે એ સમયગાળાનું સૌથી મહત્વનું સ્થાપત્ય કહી શકાય. આ સુદર્શન તળાવ જે છે તેની સાથે 3 થી 4 રાજાઓ જોડાયેલા છે. તેઓ અલગ અલગ વંશના પણ છે. તો એ બાબત આપણે ખાસ યાદ રાખી શકાય. પરીક્ષામાં વારંવાર આ ફેક્ટ જે છે તે આપણને પૂછાઈ ગયેલા છે. તો તેની સાથે એટલે કે સુદર્શન તળાવ સાથે જોડાયેલા કયા કયા રાજા હતા, તેમણે શું કાર્ય કર્યું હતું, તેની આપણે એક વખત નોંધ લઈ લઈએ. સૌપ્રથમ આ જે સુદર્શન તળાવ હતું તે મૌર્ય વંશના રાજા ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા આ સુદર્શન તળાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે તેમણે આ સુદર્શન તળાવનું નિર્માણ કર્યું હતું. જોકે ચંદ્રગુપ્ત પોતે મૌર્ય વંશના રાજા ચંદ્રગુપ્ત મૌર્ય જે છે તેમણે પોતે અહીંયા આવી અને ગુજરાતની અંદર આ સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું નથી, પરંતુ તેમણે પોતાના સુબા પુષ્યગુપ્તના મારફત આ સુદર્શન તળાવનું નિર્માણ કરાવરાવ્યું હતું. તો આપણે યાદ રાખી શકીએ ચંદ્રગુપ્તના સુબા પુષ્યગુપ્તે ગુજરાતના ગિરિનગર, એ સમયે ગિરનારનું નામ ગિરિનગર હતું, તો ગિરિનગર ખાતે આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તેમના બાદ આગળ જતા ચંદ્રગુપ્ત મૌર્યનો જ વારસદાર એટલે કે અશોક. તો મૌર્ય રાજા જ્યારે અશોક થયા તો આ અશોકે પોતાના સુબા, તેમના સુબા હતા તુષાસ્પ, તો આ પોતાના સુબા તુષાસ્પના મારફત આ જે સરોવર હતું એટલે કે સુદર્શન તળાવ હતું તેમાંથી સિંચાઈ માટે અનેક નહેરો કાઢી હતી. એટલે કે અશોકે તુષાસ્પના મારફત પોતાના સમયગાળામાં સુદર્શન તળાવમાંથી સિંચાઈ માટે નહેરોની વ્યવસ્થા કરી હતી. તેમના બાદ જો આપણે ચર્ચા કરીએ તો મૌર્ય વંશનો સમયગાળો ગુજરાતમાંથી પૂરો થયો. ત્યારબાદ ગુજરાતમાં હવે નવો વંશ આવે છે. તે વંશ એટલે કે શક વંશ. અને ગુજરાતમાં જે શક વંશની શાખા હતી તે કાર્ડમક વંશ તરીકે ઓળખાતી હતી. તો આ જે કાર્ડમક વંશના જે રાજા હતા તે રાજા એટલે કે રુદ્રદામા. તો આ જે રુદ્રદામા હતા તેમણે પોતાના સમયગાળામાં, જ્યારે રુદ્રદામાનો સમયગાળો આવે છે તેમનો સમયગાળો એટલે કે ઈસવીસનની 1લી સદી પછી લગભગ ઈસવીસન 130નો સમયગાળો તેમનો સમયગાળો હતો. તો આ જે સમયગાળાની અંદર જ્યારે રુદ્રદામા ગુજરાતના રાજા બને છે ત્યારે આ તળાવ તૂટી ગયું હતું. એટલે કે રુદ્રદામાએ પોતાના સમયગાળામાં આ તળાવનું સમારકામ કરાવ્યું હતું. રુદ્રદામાએ પોતાના સુબા સુવિશાખના મારફત આ તળાવનું સમારકામ કરાવેલું હતું. તે બાબત પણ આપણે નોંધી અને યાદ રાખી શકાય. આગળ જતા જ્યારે ગુજરાતમાંથી શક વંશનો નાશ થયો એટલે કે કાર્ડમક વંશનો નાશ થયો, તેના પછી ભારતના જ ગુપ્ત વંશના રાજાઓએ ગુજરાતને જીતી લીધું. અને તે સમયગાળાના ગુપ્તના રાજા એટલે કે સ્કંદગુપ્ત એટલે કે ગુપ્ત વંશના રાજા સ્કંદગુપ્ત જે છે તે જ્યારે ગુજરાત ઉપર, ભારત ઉપર શાસન કરતા હોય છે તેવા સમયગાળામાં ફરીથી આ તળાવ જે છે તે તૂટી ગયું હતું અને તેમણે પણ પોતાના સમયગાળામાં આ તળાવ જે છે તેમનું સમારકામ કરાવેલું હતું. તે સમયે સ્કંદગુપ્ત જ્યારે રાજા હતો ત્યારે તેમના સુબા પર્ણદત્ત હતા અને આ જ પર્ણદત્તના દીકરા, પર્ણદત્તના પુત્ર એટલે કે ચક્રપાલી, તો તેમણે સ્કંદગુપ્તે પોતાના સમયગાળામાં પોતાના સુબા પર્ણદત્ત અને તેમના દીકરા ચક્રપાલિત બંનેની મદદ દ્વારા આ સુદર્શન તળાવનું સમારકામ કરાવેલું હતું. તે પણ નોંધી શકાય. આમ સુદર્શન તળાવ સાથે આ 4 રાજાઓ જોડાયેલા છે. સૌથી પહેલા નિર્માણ કરાવનાર ચંદ્રગુપ્ત, તેનો સુબો પુષ્યગુપ્ત. તેના પછી અશોકે પોતાના સમયગાળામાં સિંચાઈ વ્યવસ્થાની વ્યવસ્થા કરી અને તેનો સુબો હતો તુષાસ્પ. રુદ્રદામા અને તેના સમયગાળામાં તેનો સુબો સુવિશાખ અને રુદ્રદામાએ આ તળાવનું સમારકામ કરાવ્યું હતું. સૌથી છેલ્લે સ્કંદગુપ્ત, તેનો સુબો પર્ણદત્ત અને તેમણે પણ પોતાના સમયગાળામાં સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું. તો આ 4 રાજાઓને આપણે ખાસ નોંધી શકાય. અહીંયા એ પણ નોંધી શકાય કે આ જે 3 રાજાઓ હતા એટલે કે અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત, આ 3 જ્યારે અશોક સિંચાઈ વ્યવસ્થા, સુદર્શન તળાવમાંથી સિંચાઈ વ્યવસ્થા કરે છે અને બાકીના બંને રાજા જ્યારે સુદર્શન તળાવનું સમારકામ કરાવે છે તે સમયે અશોક પોતે શરૂઆતમાં ગિરનારની અંદર એક શિલાલેખનું નિર્માણ પણ કરાવી ચૂકેલો છે. એટલે કે તેણે પોતાના સમયગાળામાં એક શિલાલેખ પણ બનાવેલો છે અને બાકીના બંને રાજા જે છે તેમણે આ જ શિલાલેખની અંદર આ ઘટનાઓ એટલે કે સુદર્શન તળાવના સમારકામની ઘટનાઓ પણ નોંધેલી છે. તો એ બાબત પણ આપણે નોંધી લઈએ. અશોક રાજા જ્યારે સુદર્શન તળાવમાંથી સિંચાઈ વ્યવસ્થા કરે છે તે સમયે તે જૂનાગઢના શિલાલેખને પણ કોતરાવે છે. આ જે શિલાલેખ જે છે તેની અંદર અશોક રાજાને જે સંસ્કારો મળેલા છે એટલે કે તેમને જે ધાર્મિક રીતે યોગ્ય બાબતો લાગેલી છે તેવા સંસ્કાર એટલે કે તેવી શિક્ષા તેમણે આ જૂનાગઢના શિલાલેખમાં કોતરાવેલી છે. તો મૌર્ય વંશના રાજા અશોકે અહીંયા જે શિલાલેખ કોતરાવ્યો તેના માટે ખાસ યાદ રાખી શકાય, તેમણે આ શિલાલેખમાં બ્રાહ્મી લિપિનો ઉપયોગ કર્યો હતો અને તેમની ભાષાને આપણે ખાસ યાદ રાખી શકીએ. તેમણે
આ જે શિલાલેખ જે છે તે પાલી ભાષાની અંદર કોતરાવેલો હતો તે બાબત ખાસ નોંધી શકાય. આગળ જતાં આપણને ખ્યાલ છે કે શક વંશનો રાજા રુદ્રદામન થયો. તેમણે કાર્ડમક શકની જે એક શાખા એટલે કે કાર્ડમક વંશનો રાજા રુદ્રદામન થયો. તેમણે પણ આ જે શિલાલેખ હતો તે શિલાલેખની અંદર બ્રાહ્મી લિપિમાં અને ખાસ નોંધી શકાય કે સંસ્કૃત ભાષાની અંદર શિલાલેખ અશોકનો જે શિલાલેખ હતો તેમાં જ કોતરણી કામ કરાવેલું છે. અહીંયા આ બાબત પણ નોંધી શકાય કે આ જે છે આને પહેલો સંસ્કૃત ભાષાનો શુદ્ધ સંસ્કૃત ભાષાનો શિલાલેખ કહી શકાય છે. ભારતમાં આમના પહેલા એટલે કે રુદ્રદામાના પહેલા જેટલા પણ શિલાલેખ બનેલા છે તે બધા જ પાલી ભાષામાં બનેલા છે અથવા તો પાલી સિવાય પ્રાકૃત ભાષાનો ઉપયોગ થતો હતો. પરંતુ ભારતમાં અને ગુજરાતમાં પહેલી વખત રુદ્રદામાએ જ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરી અને શિલાલેખ જે છે તેને કોતરાવેલો. તે બાબતથી આમને આપણે ખાસ યાદ રાખી શકીએ. અને આગળ જતાં આ જ શિલાલેખની અંદર ગુપ્ત વંશના રાજા સ્કંદગુપ્ત જે છે તેમણે બ્રાહ્મી લિપિની અંદર જ અને સંસ્કૃત ભાષાની અંદર જ શિલાલેખની ઉપર કોતરણી કામ કરાવી. એટલે અહીં આપણે યાદ રાખી શકીએ કે જૂનાગઢનો જે શિલાલેખ જે છે તેની અંદર 3 રાજાના 3 શાસક અથવા 3 રાજા જે છે તેમણે શિલાલેખ કોતરાવેલા છે. અશોકે પાલી ભાષામાં, જ્યારે બાકીના બંને રાજા જે છે તેમણે સંસ્કૃત ભાષાની અંદર આ શિલાલેખ જે છે તેને કોતરાવેલો છે. તો આ બાબત આ જૂનાગઢ સાથે જોડાયેલી અથવા તો તેના સ્થાપત્ય સાથે જોડાયેલી આ બાબતને આપણે ખાસ યાદ રાખી શકીએ. તો અહીંયા આપણે ભારતની અંદર ગુજરાતની અંદર જે ગુપ્ત અને મૌર્ય સમયગાળાના જે રાજાઓ હતા તેમના સ્થાપત્ય સાથે જોડાયેલી જે ફેક્ટ હતા તેની આપણે ચર્ચા કરી. આગળ જતાં આપણને ખ્યાલ છે ભારતમાંથી ગુપ્ત રાજાઓનો નાશ થયો તેમના પછી ભારતની અંદર અલગ અલગ અનેક નાના નાના રજવાડાઓની સ્થાપના થઈ. તેમાં જ ગુજરાતની અંદર પણ મૈત્રક વંશની સ્થાપના થાય છે. તો હવે આપણે આગળ ઉપર મૈત્રક વંશ સાથે જોડાયેલા સ્થાપત્યની પણ ચર્ચા કરવાની છે. હા, એ પહેલાં આપણે નોંધી પણ લઈએ નકશા ઉપર જૂનાગઢ સાથે જોડેલું સ્થાપત્ય એટલે કે સુદર્શન તળાવ અને જૂનાગઢનો અભિલેખ. તો નકશામાં આપણને જૂનાગઢનું સ્થાન આસાનીથી મળી શકે તેમ પણ છે. તો હવે આપણે આગળ જોઈએ. અહીંયા આપણે મૌર્ય અને ગુપ્ત વંશ સમયગાળાનું જે સ્થાપત્ય હતું તેની ચર્ચા કરી. હવે આપણે આગળ મૌર્ય સમયગાળા બાદ મૈત્રક અને અનુમૈત્રક સમયગાળાનું જે સ્થાપત્ય જે છે તેની આપણે ચર્ચા કરીએ. મૈત્રક અને અનુમૈત્રક સમયગાળાની અંદર આપણે નોંધી શકીએ કે ગુજરાતની અંદર અનેક મંદિરો બન્યા હતા. મૈત્રક અને અનુમૈત્રક કાળની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે એને યાદ રાખવા માટે એટલું નોંધી શકીએ કે આ જે સમયગાળો જે છે તે 5મી ઈસવીસનની 5મી સદીનો છે. આમ તો લગભગ 480 આસપાસ ઈસવીસન 480 આસપાસ ભારતમાં મૈત્રક વંશની સ્થાપના થઈ હશે તેવું કહી શકાય. આ જે મૈત્રક વંશ જે છે તેનો સ્થાપક ભટ્ટારક હતો તે પણ આપણને ખ્યાલ છે. તો આ જે મૈત્રક વંશ હતો તો મૈત્રક અને તેના બાદ અનુમૈત્રક સમયગાળો જે છે તેની અંદર પણ ગુજરાતની અંદર અનેક સ્થાપત્ય થયા. તો તે સમયગાળાની અંદર કયા કયા સ્થાપત્ય થયા તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. મૈત્રક કાળ ગુજરાતની અંદર જે સમયગાળો જે છે તેને ઘણી વખત સૈંધવ કાળ પણ કહેવામાં આવે છે. અને આ જે શૈલી જે છે તેને પૂર્વ ચાલુક્ય શૈલી એટલે કે મૈત્રક કાળની અંદર જેટલા પણ મંદિરો બન્યા તેમને આપણે પૂર્વ ચાલુક્ય શૈલીના મંદિર એવું નામ આપી શકાય. આ શબ્દને આપણે ખાસ નોંધી શકાય કારણ કે આ શબ્દ આપણને પરીક્ષાની દ્રષ્ટિએ પૂછી શકાય તેવો છે કે ભારતની અંદર મૈત્રક કાળની અંદર જે મંદિરો બન્યા તે કઈ શૈલીમાં બન્યા હતા. અહીંયા સ્વાભાવિક છે આપણે નોંધી શકાય કારણ કે આપણને ખ્યાલ છે કે મૈત્રકના બાદ આગળ ગુજરાતની ઉપર સોલંકી વંશનું સામ્રાજ્ય ચાલ્યું. તો સોલંકીને આપણે ઘણી વખત ચાલુક્ય તરીકે પણ ઓળખીએ છીએ. મૈત્રકનો સમયગાળો જે છે તે આ સોલંકી અથવા તો ચાલુક્યના પહેલાનો છે અને એટલા માટે જ આમની જે શૈલી એટલે કે મૈત્રકની જે શૈલી જે છે તેને પૂર્વ ચાલુક્ય શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા યાદ રાખી શકાય કે આ મૈત્રક વંશની જે શૈલી હતી તેને પૂર્વ ચાલુક્ય શૈલી તરીકે ઓળખાય છે. અહીંયા આ જે સમયગાળો જે છે તેની અંદર જેટલા પણ મંદિરો બન્યા તે મંદિરોના જે શિખર જે છે તે શિખર 4 પ્રકારના હતા. આમના અલગ અલગ 4 પ્રકાર છે. તેમાંનું એક પ્રકાર એટલે કે ફાસનાકાર શિખર, બીજું છે શિખરાન્વિત, ત્રીજું વિમાનાકાર અને ચોથું જે છે તેને વલ્લભી છંદક આવું નામ આપવામાં આવ્યું છે. આ 4 પ્રકારને પણ આપણે યાદ રાખી શકીએ. પરીક્ષાની દ્રષ્ટિથી આપણને ફેક્ટ તરીકે આ 4 પૂછી પણ શકાય. આપણે માત્ર સમજવા માટે જો ઝડપથી ઉદાહરણ લેવું હોય તો ફાસનાકાર શિખર જે છે તેનો આકાર અહીંયા આપણે ઇમેજમાં જોઈ શકીએ છીએ તેવા જ પ્રકારનો આકાર હોય છે. એટલે કે તેનું જે અહીંયા માત્ર શિખરના જ આકારના આધારે મંદિરના અલગ અલગ પ્રકાર પડે છે. તો ફાસનાકાર શિખર જે છે તે કંઈક ગોળ ભાગ તરીકે
તેનો શિખરનો ભાગ જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે નકશાની અંદર, મેપની અંદર, ઇમેજની અંદર તેને જોઈ શકીએ છીએ. શિખરાન્વિત હોય છે તેને આપણે રેખા શિખર તેવું નામ આપી શકીએ. એટલે કે તેના શિખરનો આકાર કંઈક આ રીતે હોય છે, જે સામાન્ય રીતે આપણે હાલના જે મંદિરો જે છે અથવા તો નાગર શૈલીના જે મંદિરો જે છે તેનો આકાર આપણે શિખરાન્વિત એવો કહી શકાય. ત્રીજો આકાર છે વિમાનાકાર. તો આ જે વિમાનાકાર જે છે તેને આપણે દક્ષિણ ભારતના અથવા તો દ્રવિડ શૈલીના મંદિરો સાથે સરખાવી શકીએ. તો એનો કંઈક આકાર આપણને આ રીતે જોવા મળે છે, જેને આપણે દ્રવિડ શૈલીના જે મંદિરો જે છે તેનો સ્પષ્ટ રીતે આકાર આપણે વિમાનાકાર તેવું કહી શકાય. અને ત્રીજું અને સૌથી છેલ્લું એક છે વલ્લભી છંદક. તો આ જે વલ્લભી છંદક જે છે તેમાં શિખર જે છે તે ફાસનાકાર જેવા જોવા મળે છે, પરંતુ તેનો આકાર અર્ધગોળથી પણ નાનો હોય છે. તો વલ્લભી છંદકને આપણે એ રીતે પણ નોંધી શકીએ કે તેનું શિખર કહી શકાય કે શિખર જેવું આપણને કંઈ વધારે વ્યવસ્થિત દેખાતું નથી, પરંતુ ઉપરથી લગભગ કટ થઈ ગયેલું એટલે કે કપાઈ ગયેલું તેવા આકારનું તે દેખાતું હોય છે. આમ શિખરના આધારે તે સમયે 4 પ્રકાર પડતા હતા. મૈત્રકાળની અંદર આપણે અગાઉ જ નોંધી ગયા તેમ ભારતની અંદર મંદિર સ્થાપત્યની શરૂઆત થઈ ચૂકી હતી અને તેનો જ એક ભાગ ગુજરાતમાં પણ આ જ સમયગાળામાં અનેક મંદિરો બંધાવવા શરૂ થયા. શિખરના આધારે આપણે તે સમયગાળાના મંદિરોના 4 પ્રકાર પણ પાડ્યા. આ સમયગાળામાં ગુજરાતમાં મંદિરોની અંદર ગર્ભગૃહ નામની સ્પષ્ટ વ્યવસ્થા પણ આપણને જોવા મળે છે. ગર્ભગૃહ એટલે શું એ આપણને ખ્યાલ છે. મંદિરની અંદર ભગવાનની મૂર્તિ જ્યાં સ્થાપિત કરવામાં આવે છે તે ભાગને આપણે ગર્ભગૃહ તરીકે ઓળખીએ છીએ. તો આ સમયગાળામાં ગુજરાતના જે મંદિરો જે છે તેમાં ગર્ભગૃહ નામની સ્પષ્ટ રચના પણ જોવા મળે છે. તો આમાં જે ગર્ભગૃહ હતા તે ગર્ભગૃહના અનેક પ્રકાર પણ પાડવામાં આવે છે. મંદિરોમાં જેટલા ગર્ભગૃહ આવેલા છે તેના આધારે આપણે મંદિરોને અલગ અલગ પ્રકારથી પણ ઓળખીએ છીએ. જેમ કે જે મંદિરમાં એક ગર્ભગૃહ હોય તેને એકાયન કહેવામાં આવે છે. જે મંદિરમાં 3 ગર્ભગૃહ હોય તેને ત્રયાતન કહેવામાં આવે છે. જે મંદિરમાં 5 ગર્ભગૃહ હોય તેને પંચાયતન કહેવામાં આવે છે. અને જે મંદિરમાં 7 ગર્ભગૃહ હોય તેને સપ્તાયતન પણ કહેવામાં આવે છે. આમ મંદિરમાં ગર્ભગૃહના આધારે પણ અલગ અલગ અનેક પ્રકાર જે છે તે વિકસેલા હતા. આવા અનેક ગર્ભગૃહવાળા મંદિર ગુજરાતમાં જોવા પણ મળે છે. આપણને પ્રસનાવડા એટલે કે વેરાવળની નજીક આવેલું પ્રસનાવડા જે છે ત્યાં આપણને આવા અલગ અલગ અનેક ગર્ભગૃહ ધરાવતા મંદિરો પણ જોવા મળે છે. આ સમયગાળાની અંદર ગુજરાતમાં અનેક મંદિરોની સ્થાપના પણ થયેલી. ગુજરાતનું સૌથી જૂનું મંદિર જે છે તેને આપણે ગોપનું મંદિર કહી શકાય. અહીંયા નોંધી શકાય કે ગુપ્ત વંશના રાજા સ્કંદગુપ્ત જે છે તેમણે અગાઉ ચક્રભૃત નામનું મંદિર બનાવેલું, પરંતુ તે ગુજરાતના રાજવંશ સાથે જોડાયેલા નથી, તેઓ ભારતના રાજવંશ સાથે જોડાયેલા છે. તો ગુજરાતના જ રાજવંશ એટલે કે મૈત્રક સમયગાળાની અંદર સ્થપાયેલું સૌથી જૂનું મંદિર ગણીએ તો તે ગોપનું મંદિર છે. આ ગોપનું મંદિર જે છે તે જામનગર જિલ્લામાં જામખંભાળિયા તાલુકાની અંદર આવેલું છે. આ ગોપનું મંદિર જે છે તે વર્તુ નદીના કિનારે આવેલું છે. આપણે ઇમેજમાં આ મંદિર જે છે તેને જોઈ પણ શકીએ છીએ. તે મંદિર હાલના સમયગાળામાં કંઈક આવું દેખાય છે. તે મંદિર સ્થાપત્યમાં સૌથી ગુજરાતના જ રાજાઓએ સ્થાપેલું સૌથી જૂનું મંદિર તે રીતે પણ આપણે નોંધી શકીએ. મૈત્રક સમયગાળાની અંદર જ બીજું પણ એક મંદિર સ્થપાયેલું હતું. તે મંદિર એટલે કે કદવારનું મંદિર. આ જે કદવારનું મંદિર જે છે તેમાં આપણને નૃસિંહ વરાહની પ્રતિમા જોવા મળે છે. એટલે કે જે વિષ્ણુ ભગવાન છે વિષ્ણુનું જ એક સ્વરૂપ એટલે કે વરાહ અવતાર. તો આ જે વરાહ અવતાર જે છે એટલે કે નૃસિંહ વરાહ અવતાર, તો આ વિષ્ણુ ભગવાનના આ અવતારનું મંદિર આપણને કદવારમાં જોવા મળે છે. આ કદવાર જે છે તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. તો ત્યાં આપણને આ મંદિર પણ જોવા મળે છે. તે પણ મૈત્રકાલીન જ મંદિર છે. મૈત્રકાળની અંદર જો આપણે ચર્ચા કરીએ તો મંદિરોમાં અનેક નવીન પ્રકારની રચનાઓનો પણ ઉદ્ભવ થયો હતો. આવી જ એક રચનાનું મંદિર એટલે કે પ્રસનાવડા જે છે તે વેરાવળની નજીક આવેલું છે. તો આ વેરાવળની નજીક આવેલું જે પ્રસનાવડા સ્થળ જે છે ત્યાં આપણને સાંધર પ્રકારના મંદિરો પણ જોવા મળેલા હતા. આ સાંધર એટલે શું એ આપણે સમજી લઈએ. આપણને ખ્યાલ છે મંદિર હોય છે તો મંદિરમાં ગર્ભગૃહ હોય છે. ગર્ભગૃહ એટલે કે ભગવાનની મૂર્તિ જ્યાં સ્થાપિત કરવામાં આવે છે તે ખંડ, તે ભાગ એને ગર્ભગૃહ તરીકે ઓળખીએ છીએ. આ ભગવાનની જે મંદિર હોય, ગર્ભગૃહ હોય છે તેના ફરતે આપણે પ્રદક્ષિણા પણ ફરીએ છીએ. તો આ જે પ્રદક્ષિણા પથ ધરાવતા મંદિર હોય તેને આપણે સાંધર મંદિરો કહીએ છીએ. આ સિવાય એક નિરંધર મંદિરો પણ આવે છે. નિરંધર મંદિરો એટલે કે જે મંદિરોમાં ગર્ભગૃહના ફરતે ફરી શકાય તેવો પ્રદક્ષિણા પથ નથી
તેવા મંદિરોને નિરંધર મંદિરો કહે છે અને જે મંદિરમાં ગર્ભગૃહના ફરતે પ્રદક્ષિણા કરી શકાય તેવો પ્રદક્ષિણા પથ ધરાવે છે તેવા મંદિરોને સાંધર મંદિરો કહે છે. ઉદાહરણ તરીકે આપણે પ્રસનાવડા, ગીર સોમનાથ જિલ્લામાં આવેલું પ્રસનાવડા જે છે ત્યાં આપણને આવા સાંધર મંદિરોનું ઉદાહરણ પણ જોવા મળે છે. એટલે કે પ્રસનાવડામાં આવેલા જે મંદિરો જે છે ત્યાં આપણને આવા સાંધર એટલે કે પ્રદક્ષિણા પથવાળા મંદિરો પણ સ્પષ્ટપણે જોવા મળે છે. આ સિવાય મૈત્રક કાળની અંદર આપણે જે મંદિરોની ચર્ચા કરી તો એ મંદિરો સિવાય અનેક મંડપોની પણ સ્થાપના થઈ હતી. મંડપો એટલે કે મંદિરોનો જ એક ભાગ એવું કહી શકાય. તો આવા અનેક મંડપ જે છે તે પણ આપણને મૈત્રક કાળની અંદર જોવા મળેલા છે. તે પૈકીના જો મહત્વના મંડપની આપણે ચર્ચા કરીએ તો ભાવનગર જિલ્લામાં આવેલું કળસાર, સૂત્રાપાડા અને પોરબંદર આ 3 સ્થળે આપણને મૈત્રક કાળની અંદર સ્થપાયેલા સૌથી મહત્વના મંડપ જે છે તે જોવા મળે છે. આ સિવાય પણ મૈત્રક કાળની અંદર ગુજરાતમાં અનેક સ્થળે મંડપ સ્થપાયેલા હતા. તે પૈકીના જે મહત્વના છે તેની આપણે અહીંયા ખાસ ચર્ચા પણ કરી. મંડપ એટલે કે આપણે એક માત્ર સામાન્ય સ્થાપત્ય કહી શકીએ કે જેમાં ત્યાં બધા લોકો ભેગા થઈ શકે અને સામૂહિક કાર્યક્રમનું આયોજન થઈ શકે તેવું કહી શકાય. ત્યાં ઘણી વખત ધાર્મિક વિધિઓ માટે જ આ બધા ભેગા થતા હોય છે. તો આ જે મંડપ જે છે તેનો ધાર્મિક રીતે ઉપયોગ થતો હશે તેવું કહી શકાય. અથવા તો મંડપને આપણે સાદી સામાન્ય ભાષામાં યાદ રાખવા એવું કહી શકાય કે મંદિર અથવા તો મંદિર જેવું જ આ સ્થાપત્ય છે જ્યાં ધાર્મિક સમુદાય માટે, ધાર્મિક કાર્ય માટે લોકો ભેગા થાય છે. આપણે મૈત્રક સમયગાળાની અંદર અનેક સ્થાપત્યની ચર્ચા કરી. આ સિવાય આ સમયગાળાની અંદર અનેક મૂર્તિઓનું પણ નિર્માણ થયેલું છે. તો આ સમયગાળામાં એટલે કે મૈત્રક સમયગાળામાં કઈ કઈ મૂર્તિઓનું નિર્માણ થયું છે તેની પણ આપણે ચર્ચા કરીએ. જેમ કે આ સમયગાળામાં અહીંયા જ એટલે કે મૈત્રક સમયગાળાની અંદર ગુજરાતમાં જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્ય, ગંગા અને જૈન ધર્મની અનેક મૂર્તિઓનું નિર્માણ થયેલું છે. એટલે કે આ સમયગાળામાં ગુજરાતમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશની મૂર્તિઓ તો બને જ છે. આ સિવાય પણ એ સમયગાળામાં પ્રાકૃતિક દેવોની પણ મૂર્તિ બનતી હતી. પ્રાકૃતિક દેવ એટલે કે સૂર્ય, ગંગા વગેરેને આપણે પ્રાકૃતિક દેવ કહી શકાય. તો એ પ્રાકૃતિક દેવની પણ મૂર્તિઓ બનતી હતી. અને આ જ સમયગાળામાં આપણને ખ્યાલ છે ગુજરાતમાં જૈન ધર્મનો પણ પ્રચાર થયેલો હતો. તો જૈનના જે તીર્થંકર છે, જૈનના તીર્થંકર એટલે કે જૈનના સૌથી મહત્વના સાધુ સંતો, તો આવા સાધુ સંતોની પણ અનેક પ્રતિમા, અનેક મૂર્તિ જે છે તે મૈત્રક સમયગાળાની અંદર બનાવવામાં આવેલી હતી. તો આ બાબત પણ આપણે ખાસ યાદ રાખી શકીએ કે ગુજરાતમાં આ સમયગાળામાં અનેક મૂર્તિઓ પણ આપણને મળી છે. અહીંયા આપણે એ બાબત ખાસ નોંધી શકાય કે ગુજરાતનું જ એક મહત્વનું સ્થળ એટલે કે વલભીપુર, આમાંય વલભીપુરને આપણે યાદ રાખી શકાય કારણ કે વલભીપુર અથવા તો વલભી જે છે તે મૈત્રક વંશની રાજધાની હતી. તો આ મૈત્રક વંશની જે રાજધાની હતી તે એટલે કે વલભીપુર અથવા તો વલભી. તો વલભીની અંદર આપણને જૈન તીર્થંકરની 5 કાંસ્ય પ્રતિમા પણ મળેલી છે. આ ફેક્ટ આપણે ખાસ યાદ પણ રાખી શકીએ. પરીક્ષાની દ્રષ્ટિએથી પણ આ ફેક્ટ મહત્વનો છે. પરીક્ષામાં આપણને પૂછી શકાય મૈત્રક વંશની રાજધાની વલભી અથવા તો વલભીપુર. આ વલભીપુર હાલ ભાવનગર જિલ્લામાં આવેલું છે. તો આ વલભીપુરની અંદર આપણને જૈન તીર્થંકરની 5 કાંસ્ય પ્રતિમા પણ મળેલી છે. તે બાબતથી પણ આપણે યાદ રાખી શકાય. આ જે સ્થળની જે આપણે ચર્ચા કરી, અહીંયા આપણને મૈત્રક કાળની અંદર અનેક સ્થાપત્યોનો વિકાસ થયો. અનેક સ્થળ જે છે તેની આપણે ચર્ચા કરી ગયા. તો આ બધા સ્થળ જે છે તે ક્યાં આવેલા છે તેની પણ આપણે એક વખત નકશા ઉપર ચર્ચા કરી લઈએ. તો આપણે ચર્ચા કરી ગયા કે ગુજરાતમાં સૌથી જૂનું એટલે કે ગોપનું મંદિર જે વર્તુ નદીના કિનારે આવેલું છે અને આ જે મંદિર જે છે તે જામનગરના જામખંભાળિયા જિલ્લા તાલુકાની અંદર આવેલું છે. તો આ મંદિરને આપણે નકશા ઉપર પણ આસાનીથી જોઈ શકીએ છીએ. આ સિવાય કદવારની જે પ્રતિમા જે છે તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. તો એ કદવારને પણ આપણે નોંધી શકીએ છીએ. તેના જ નજીક પ્રસનાવડાની જે આપણે ચર્ચા કરી ગયા તે તેના જ નજીક છે એટલે તે પણ ગીર સોમનાથ જિલ્લાની અંદર આપણે નોંધી શકાય. આ સિવાય જો આપણે મંડપની ચર્ચા કરીએ તો કળસાર જે ભાવનગર જિલ્લામાં આવેલું છે તે મંડપ માટે જાણીતું સ્થળ. આ સિવાય સૂત્રાપાડા તો આપણે અગાઉ જ નોંધી ગયા એમ ગીર સોમનાથ કદવારના જે મંદિર જે છે તેના જ નજીક આ સૂત્રાપાડા આવેલું છે. એ સિવાય મંડપનું એક મંડપ માટે જાણીતું એક મહત્વનું સ્થળ એટલે કે પોરબંદર. તો તેને પણ આપણે નકશા ઉપર આસાનીથી જોઈ શકીએ છીએ. ગુજરાતમાં આપણને અનેક મૂર્તિઓ પણ મળેલી છે. તે પૈકીની 5 જૈન તીર્થંકરની 5 કાંસ્ય પ્રતિમા જાણીતી હતી જે આપણને વલભીપુરમાંથી મળેલી છે. તો તેને પણ વલભીપુર પણ ભાવનગર જિલ્લામાં આવેલું છે. તો તેને પણ આપણે આસાનીથી લોકેટ કરી શકીએ છીએ. તો અહીંયા આપણો જે સ્થાપત્ય સાથે જોડાયેલો ટોપિક હતો એટલે કે મૈત્રક સમયગાળાના સ્થાપત્ય તે અહીંયા પૂર્ણ થાય છે.